ભગવાન તો અદ્ભુત છે. ભગવાન કૃષ્ણ ભગવાનને આપણે ભક્તિ કરાય અને સમજવાની કોશિશ ન કરે ને કોઈનું કામ નહીં. અટાણે ઘણા કોઈ પ્રેમમાં પડી જાય તો કે કૃષ્ણ ભગવાને પ્રેમ કર્યો તો લે અરે તારી ભલી થાય તારી. કોણ કૃષ્ણ ભગવાન, કોણ પરાશક્તિ રાધા. કૃષ્ણ જેટલું પેલા છોડી તો જો તને ખબર પડે. ભગવાન કૃષ્ણે જન્મતા વેચ માવતરને છોડ્યા, પછી ગોકુળમાં ગયા, જશોદામાં નંદબાવા એને હાચવા મોટા કર્યા, મા બાપ એને છોડવા પડ્યા, ગાયું છોડી, ગોપિયું છોડી, રાધાનો પ્રેમ છોડ્યો ને દ્વારકા ગયા. કેટલું કેટલું છોડ્યું. ઈ ભગવાન કૃષ્ણ કોણ છે? અખિલ બ્રહ્માંડમાં. આપણે તો શું છે અત્યારે તો આપણને ગમે એવું આપણે એમાંથી લઈ લેવાનું. ભોળાનાથને નથી ભાંગું પીવારવા માંડતા. હું હમણાં પ્રોગ્રામમાં જાહેરમાં કહું છું, આપણા દેવ ભાંગું ગાંજા પીવે કોઈ દી ખોટી વાત છે, બધા માની ન લેતા. ભોળાનાથ અમુક કલાકારોને વિનંતી કરું, હવે એવા બધા ભજન ગીતો ગાવાનું બંધ કરી દેજો. ભોળાનાથે ભાંગ વાવી નીંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વાળે તારી ભલી થાય તારી. પાર્વતીજી પાણી વાળે. ભોળોનાથ એમ કે છે કે ખરાબ ખરાબ વસ્તુ મારી પાસે દઈ દે, હું એને સાચવી લઈશ એટલે હારો થાય એમ. હવે આમાં શું છે ખબર? ગાંજો પીવો ભોળાનાથ તો ભોળાનાથ જેવું થવું. ભાંગ પીવી એવો બધો હોય તો ઝેર પી ની લે. ભોળાનાથે પીધું તું. હા હકીકત કહું છું. કાળોતરો લઈને ગળામાં નાખી લે, ખબર પડે. આવા નવા નીકળી પડ્યા છે એટલે આપણે આપણી સનાતનને હાસી રીતે સમજવું જોઈએ. આપણે ભોળોનાથ એમ કે ખરાબ ખરાબ ભૂતડા ને બધું અહીંયા આવવા દે ને તું હારો થાય એમ. ઈ પોતે થોડા પીવે. આવું ઘણું છે, ન સમજાય એવું બહુ નીકળી પડ્યા છે. એટલે અમુક ગીતો ન સમજતા. ભાઈ બંધ કરો થારા રાખજો ને એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા ભાઈ બંધ ન કરતા. એના કરતા નકરા હારા. આપણા બે પ્રકારના ભાઈબંધ હોય, એક બૂટ જેવો હોય, એક સ્લીપર જેવો. બૂટ જેવો મિત્ર ગમે એવા ગારામ ખૂતો તો ભેળો ઢળડાતો આવે, નીકળે નહીં. સ્લીપર જેવો મિત્ર જરાક લેપસા નથી, પગમાં નીકળ્યો નથી. અને કદાચ એની મજબૂરી હોય ન નીકળી શકે તો વાહેથી છાંટા ઉડાડે ઉડાડે ને ઉડાડે. એનાથી છેટું રહેવું. હકીકત કહું છું. મારે એક પ્રસંગ તરફ જવું એટલે આપણે આ વાત કરું છું. આ ડબરો હું આને કહેવા મગજ છે ને, આ ડબરો એવો છે, હારું ન ભરો ખરાબ ત્યાર જ હોય. બાળકોને તમારે સંસ્કાર દેવો હોય તો હારે ઠેકાણે હારા ગુરુકુળમાં મૂકો, હારા સંતો પાસે વાતો સંભળાવો, હારી કથાઓ સાહિત્ય સંભળાવો. એને બબે કટકા ગાળ્યું શીખાડ્યું હોય તો અમુક સોસાયટી મૂકે ત્રીજે દી ગ્રેજ્યુએટ થઈને આવી જાય. એમાં વારે ન લાગે, એની અસરે બહુ થાય. સારું થવા માટે જ પ્રયત્નો કરવા પડે. એક છોકરાને હમણાં એક શહેરમાં મેં પૂછ્યું, મેં કીધું મગનભાઈ ઘર બતાય. ચોથા માળે લઈ ગયો દાદરો ચડાવીનો, અને મને કે આ તાળું માર્યું મગનભાઈ ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને. તું કોનો દીકરો? મગનભાઈ નો. બગડે તઈ ઠેરથી બગડે. એટલે આમાં હારા વિચારો ન કરો, ખરાબ ત્યારે જ છે. વીરત્વ વયું ગયું છે આપણામાંથી. સુરવીરતા વહી ગઈ, ક્રાંતિ વહી ગઈ, રાષ્ટ્રભક્તિ નહીં. ગમે એ ઘણા વિડીયો આપણે જોઈ, ઘટનાઓ બને, બેની દીકરી ઉપર કંઈક બને, ગમે એ તો બધા જોતા હોય, કાં વિડીયો ઉતારતા હોય. અંદરની ક્રાંતિ વહી ગઈ છે. અહીંયા 12-13 વર્ષના દીકરાઓ, સુરવીરો, 15 વર્ષની દીકરીઓ હાથમાં તલવાર લઈને જયારે સમય આવે ત્યારે યુદ્ધના મેદાનમાં ઉતરી જતા હતા. એ આપણા રાષ્ટ્રની તાકાત હતી. હું તમને કહું, આજે જેતલપુર ધામની ધજા ફડાકા મારતી હોય, નરનારાયણ ભગવાનની કાળુપુરની ધજા ફડાકા મારતી હોય, દ્વારકા કે સોમનાથની ધજા ફડાકા મારતી હોય, કોઈ જૈન મંદિરની ધજા હોય, આબુ અંબાજીની, મહાકાળીની, કોઈ પણ સાળંગપુરની કોઈ પણ ધજા ફડાકા મારતી હોય, તો એવું ન માનતા કે આપણે બધા આમ ખુશીથી ધજાઓ ફડાકે ખુશીથી એમને બધું રહી ગયું છે. નહીં, મારા દેશના સુરીરોએ 1000 વર્ષ ધગધગતા લોહી રેડ્યા છે એટલે આ ધજાઓ ફડાકા મારે છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. થોડું મારે કેવું છે, આ તો મનોરંજન ઘડીક ગીતો આપણે આનંદ કરાવું, પણ મારે એકાદ પ્રસંગ તરફ જવું છે. એટલા માટે મને એમ થાય કે મેં કંઈક ગયો તો આપ્યું જેતલપુરમાં. યુવા ધન કંઈક સાંભળે. હમણાં એક દાખલો દઉં છું. તમે આપણે ભારત ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા આવે, કાલે દાખલો આપું છું, અને 50 આતંકવાદી ભારત ઉપર હુમલો કરવાની તૈયારી કરે, અને આપણે સેનાના યુવાનોને ખબર પડી જાય ને 50 ને ફૂંકી દે, ગોટો વાળી દે, ગોરખો દે, 50 ને. તો તમને ખબર છે ને, 1 મહિનો આપણા સોશિયલ મીડિયામાં, પ્રિન્ટ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપણે બધે ઈ જ દઈ મૂકી, ઈ જ દેખાય. બધે દેખાવું જ જોઈએ. આપણા સેનાના યુવાનોને વંદન છે. સેનાના યુવાનોએ આતંકવાદી ઘૂસવા ન દીધા તો આપણે 1 મહિનો સુધી આપણે ઈ જ મૂક્યા કરી બધી જોઈ. વાહ વાહ સેનાના યુવાન, વાહ, સારી વાત, એને વંદન સેનાના યુવાનોને. પણ હું તમને એમ કહું છું કે 712 વર્ષ ગણી લેજો.
712 થી લઈ અને 1192 પોણા 500 વર્ષ સુધી આ દેશના બપ્પા રાવલે આ દેશમાં આતંકવાદીને નહોતા કરવા દીધા. એની પેઢીએ તમે એને શું આપશો? હું ઘણી વાર બોલ્યો છું, બપ્પા રાવલે દાહિરની નાખી કથા વાંચો તો ખબર પડે. એક મેવાડમાંથી નીકળેલો મહારાણાના આખા ભારતના રાજાઓને એક કર્યા અને બધાય મળીને હવે આ મોટા મોટા યુદ્ધ, આપણું હિન્દુત્વ, આપણું રાષ્ટ્ર આ બચ્યું છે, એની પાછળ સુરીરો લડતા હતા. કોઈ એના કપડા હીવીને સેવા કરતા હતા, કોઈ અનાજ પેદા કરીને આપતા હતા, કોઈ માણસ એવો નહોતો, દરજી હોય, દલિત હોય, હોની જે કોઈ વણકર હતા એ વણી વણીને એમાં સેવા આપતા હતા. કોઈ હુતાર હોય તો એની રીતે લુવાર છે હથિયારો બનાવીને દરેક રાષ્ટ્ર એક થઈ જતું. કોકદી મેવાડના ઇતિહાસને વાંચજો. ખેડૂ એના ખેતર હળગાવી કુવા બુરી ઘરમાં કોઈ જગ્યાએ ગામના ગામ ખાલી કરી દેવામાં આવતા, માત્ર ને માત્ર હિન્દુત્વ માટે, રાષ્ટ્ર પ્રેમ માટે. અને પહાડમાં વયા જતા હતા, બધા પહાડમાં વયા જતા કે ક્યાંય દુશ્મન સેનાને ખાવાનું ન મળવું જોઈએ. તેદી ભારત અડીખમ ઉભો છે આટલા વાર. નકરું રમ્ય ધન લાગે ગપાલ ધન કોક દીએ ઉભા મોરની. ભક્તિ બહુ જરૂર છે પણ અવળી નોંધ ન લેતા. પણ જયારે રાષ્ટ્રભક્તિ જાગે ત્યારે ભગવાને એમ કહે બધા હારમાં ઉભા રહીએ, નકરી રાયડું નાખો, લ્યો બેસી જાઓ, આ રાત ને દી રાયડું નાખો, ભગવાન નો આવે. પણ રાષ્ટ્રભક્તિ અંદર જાગે, દેશભક્તિ, બધાય ભગવાન એમ કે તું એક અવાજ કરીને નો આવી જાય તો તારી ભક્તિ લાજે ભલા માણસ, ત્યારે ભગવાન આવે, ત્યારે માતાજી આવે, જેને માનતા હોય. એટલે રાષ્ટ્રભક્તિ પેલી હોવી જોઈએ. બાકી આમાં આ મન એવું છે ને, આમાં નક્કી નહીં. આમાં જે એક છોકરો 20-22 વર્ષનો આયલો જતો હતો ને બજારમાં, ને એક સાહેબ આમ મેળી ઉપર આટા મારે, બહુ મોટા અધિકારી, 3જે માળે હવેલીમાં આટા મારે, ઉપર ઓલી ગોળ ગોળ સીડી હોય ને લોખંડની, એમાં ચડેલા, અને શરીર બહુ જાડું. સમજ્યા? એ તો કુદરતી છે, બહુ મોટા સાહેબ શરીર. તો હું છું, ઘણાને જાડા બહુ હોય. એક હેઠના ઘરમાં બંગલામાં ચોર ચોરી કરવા ગયો, કોથમેરી પૂળી બાંધી હોય એવું ઇન્સર્ટ ને એવો સોરો, અને ચોરી કરવા ગયો ને એમાં ગરદણી 140 કિલોનો. એ જાગી ગયો તો આને આમ પાસેથી બરોબર નીકળ્યો તો બાવડું પકડી લીધું, પસાડીને માથે બેસી ગયો ગરદણી. ઓલો કણ છે હેઠો પીડ્યો. એમાં એના છોકરાને ગરદણીએ કીધું તું પોલીસને બોલાવી આવે, પોલીસ આવે ત્યાં સુધી હું આના માથે બેઠો છું, હલવા નથી દેવાનું. છોકરો હળી કાઢીને બહાર ગયો ને બૂટ ગોતે જડે નહીં પોતાના. પાછો દોડીને આવ્યો છોકરો કે પપ્પા મારે જવું છે પોલીસ સ્ટેશન, પણ મારા બૂટ નથી જડતા. ઓલો ચોર નીચે પીડ્યો કે મારા બહાર પીડ્યા છે ઈ પહેરીને જા, પણ તું જટ પોલીસને બોલાવી આવે, તારો બાપ મારી નાખશે, પોલીસ નહીં મારી નાખે. એવો સાહેબ બહુ જાડો આટા મારે હવેલીમાં 3જે માળે. 22 વર્ષનો છોકરો, એને ટીખળ હોય છે આમ, કારણ કે હારું આમાં નો ભરોત ખરાબ તો આવે જ. તો એને હામાં જોઈને મજાકમાં દાંત કાઢે. તો ઓલો તો બહુ મોટો અધિકારી સમજી ગયો કે આ મારી મજાક કરે. માણસોને મોકલાઈને પકડી આવો, પકડીને પાસે લઈ આવ્યા. ધ્રુજવા મીડો, સાહેબ માફ કરો મને. તો કે નહીં, મારી મજાકમાં દાંત કાઢતો તો સાચું ન કહેતો તને હાવ ધોકાવી નાખો છે, નકર જે હોય કહી દે હું કામ દાંત આવતા હતા. સાહેબ માફ કરજો, મને એવો વિચાર આવ્યો, આવું જાડું તમારું શરીરને 3જે માળે ચડી ગયા, ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ, એવો વિચાર આવ્યો મને. જોજો છે ને, આને વિચાર કહેવાય. બોલો, ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? એટલે આમાં સારું ભક્તિ ભરજો ને કે ઊંધું જ હુજે. અન ઓલો સાહેબ કે આને જેલમાં નાખો એટલે ખબર પડે. મને કહેવાય આવડા મોટા સાહેબ ને ગુજરી ગયા ઉતારવા કેમ? તો એનો બાપ ગોતતો આવ્યો, સાહેબ માફ કરો, મારા દીકરાનો ગુનો શું? એ કે એને તમારે જરાક શિખામણ તો દેવી હતી, સંસ્કાર આપ્યા જ નથી. મજાકમાં મારા દાંત કાઢતો તો મેં પૂછ્યું હું કામ દાંત કાઢતો, તો કે તમે ગુજરી ગયા હોય તો નીચે કેમ ઉતારવા મેળીમાંથી? આવું કહેવાય? એક તો બીપી વધી જતું હોય ને. ઓલો એનો બાપ કે, છોકરાનો બાપ, એ કે સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો નથી, નકર પછી ઉતારવો હાવ હેલું કટકા કરીને ઉતાર લેવાય ને. સાહેબ કે આને જેલમાં નાખો, એને જેલમાં નાખ્યો ભાઈ. એનો બાપ આવ્યો, દાદો ગલઠો બાપો, હાથમાં લાકડી કરતો. આપણે ત્યાં ઘણા ગલઠા બાપા એવા હતા, એ ઉધરહ ખાતા ને તો ઉધરહ ઉપર ચડી જતી, આપણને એમ થાય પૂરી થઈ ગઈ, પણ ઉપર ગયો વળે તો ખબર પડે કે ચાલુ છે હજી. એવાય બાપા કરીને જાય, પાછી વળે તો ખબર પડે કે આ તો ચાલુ છે કાર્યક્રમ હજી. એવો બાપો આવ્યો હજી, હાથમાં લાકડી, કે મારો દીકરો ને એના દીકરા એનો બેનો ગુનો શું સાહેબ? એ કે તમારા દીકરાને દીકરે કીધું ગુજરી ગયા ઉતારવા કે, એમાં તમારો દીકરો કે કટકા કરીને ઉતાર લેવાય, માને કાપવાનું કીધું. બોલો બાપો કે એ બે ને સાહેબ બુદ્ધિ હોય તો આ ઉંમરે મારે ધક્કા થાય, નકર એ બે ને એટલી ખબર ન પડે, ઉતારે હું ન્યા ટાંડી મૂકી દેવાય ને ઉપર. પછી સાહેબે કીધું
ઓલા સાહેબ હતા એને કીધું, ઈ કે ઓલા બેન છોડી મૂકો, આ તો કંપની ફોલ્ડ છે, આમાં કઈ ભેગું થાય એવું નથી. સંસ્કાર છે ને એ પહેલેથી જ હોવા જોઈએ. એક આપણો માણસ ગુજરાતી અમેરિકા રહેવા ગયો ને, તો ત્યાં દીકરાનો જન્મ થયો ને દીકરો 25-27 વર્ષનો થયો, ભણતર અભ્યાસ બધું પૂરું કર્યું, ત્યાં દીકરો જન્મોય ત્યાં. એટલે એ માણસને એવી ભાવના કે આને આપણા દેશમાં મોકલું, ઇન્ડિયામાં ભારતના સંસ્કાર લઈ આવે થોડા. એટલે કીધું બેટા જા, તારે જોઈએ એટલા પૈસા લઈ જા, તું ઇન્ડિયા જા, ભારતમાં જા, મામા ત્યાં રોકાય છે, માસી ત્યાં રોકાય છે, કાકા ત્યાં રોકાય છે, કુટુંબમાં રોકાય છે, જે હારા નરહા કોઈ પણ અનુભવ થાય એ લખતો આવજે, એટલે એ સંસ્કાર આપણા જળવાઈ રહીએ. છોકરો આવ્યો, અમદાવાદ એરપોર્ટ ઉતર્યો, મામા ત્યાં ગયો, મામાના છોકરા રાજી થઈ ગયા, રાતે લઈ ગયા ખેતરે વાડીએ, સકરિયા ગાજર બાફીને ખવડાવ્યા, ખાંડ ભભરાવી. છોકરો રાજી થઈ ગયો. સકરિયા ગાજર બફાતા હતા તો એ પૂછ્યું ઓલા એને પપ્પાએ કીધું તું ને લખતો આવજે બધું, તો પૂછ્યું કે આને શું કહેવાય આ બધું છે એને? તો કે સકરિયા ગાજર નો પ્રોગ્રામ છે, બીજું શું હોય? ઓલા લેખું ફરતા માણસ બેઠા હોય, વચમાં આગ જગતી હોય, એને સકરિયા ગાજર નો પ્રોગ્રામ કહેવાય. ત્યાંથી એને મામા ત્યાં ગયો, તો ત્યાં હવારના પોરમાં બપોર હવારથી બધે આટા મારતો હતો, બપોર થયા, શમશાન બાજુ ગયો ને તેને કોક ડોસીમાં ગુજરી ગયા, એની ચિતા હળગતી હતી. ત્યાં જઈને કે સકરિયા ગાજર નો પ્રોગ્રામ મોટા પાયે લાગે, મારી તોડી નાખ્યો. ઓ માય ગોડ, મીંડો કરવા મારો હું વાંક. ઈ કે સકરિયા ગાજર નો પ્રોગ્રામ છે, અમારા ડોહીમાં ગુજરી ગયા છે. તો કે માફ કરજો, મને કોઈક એવું કહી દીધું, મને ત્યાં છેતરી દીધો. એને લખ્યું કે આવી રીતે આગ બળતી હોય ને વચમાં ભડકો બળતો હોય, ચારે બાજુ બેઠા હોય, એને સકરિયા ગાજર નો પ્રોગ્રામ ન કહેવાય, એને તો ચિતા હળગતી કહેવાય. એટલે વળી બીજા માસી ને ગયો, બજારે આટો મારવા નહીં, યજ્ઞ હાલતો તો બજારમાં કોકે હવન કરેલું, તો અગ્નિ હાલે ને હવે સ્વાહા બધું હોમાઈને ફરતા માણા બેઠા, ત્યાં જઈને કે કોની ચિતા હળગે છે? પાસો માર્યો. વળી કે મારી ભૂલ થઈ ગઈ, મને કયો તો ખરા. અને ઈ કે ચિતા હળગતી નથી, આ યજ્ઞ છે, હવન છે, હવન. એને લેખું ફરતા માણા બેઠા ને વચમાં અગ્નિ હોય, બેઠા ને ઉભા હોય, વચમાં અગ્નિ પ્રગટાવેલો હોય, એને હવન યજ્ઞ કહેવાય, હવન. લખી લીધું. વળી કાકાના દીકરા કાકા નતા ત્યાં ગયો, વળી બજારે આટો મારવા નીકળ્યો. એમાં સરપંચનું બહુ મોટું ઘર ને બહુ મોટું ફળિયું ગામમાં સરપંચનું. વચમાં ફળિયામાં મોટો કપાસનો ઢગલો પડેલો સરપંચનો, એ હળગેલો, કોકે આગ લગાડી દીધી. સરપંચ હળિયું કાઢીને આખું ગામ ભેગું થઈ ગયું. તો આ નિયાજીને કે આ લે સરપંચે હવન મોટા પાયે કર્યું લાગે, તે પાછો માર્યો. તે દુણો ગયો હજી નથી આવ્યો. ઓ માય ગોડ, ઓ માય ગોડ. કહેવાનો અર્થ મારો એ છે, મારે એક પ્રસંગ તરફ ખાલી જવું છે. સાંભળજો, સંસ્કાર બહુ જીવનમાં જરૂરી છે. સંસ્કાર વગર કાંઈ નથી. માણસ ગાંડા અડધા બનતા જાય છે, આપ જાણો છો. ખબર નહીં, કોઈ પોતાના લાગતું જ નથી માણસને. ભાઈમાં આપણે ત્યાં પરિવારો હતા, બધા ભેળા બેહતા હતા, થોડામાંથી થોડું કોકને દેતા હતા, સંસ્કૃતિના ગામડા જાળવી રાખ્યા હતા. આપણે એ નો વયા જાય એટલા માટે આ ધર્મોત્સવ થાય છે, શ્રદ્ધાથી આપણે નજીક રહીએ. હું તમને દાખલો એ આપતો તો સાંભળજો. બપ્પા રાવલે એની પેઢી આખી કેટલી પેઢીઓ ગઈ છે, એના ઘરના અને એ જેટલા રક્ષણ કરતા હતા સુરવીરો, એના ઘરના નહીં કીધું એક પિકનિકમાં જવું છે, આનંદ કરવા ફરવા નહીં. સતત સંઘર્ષ, બીજી વાત નહીં. મોગલોના દળ જેથી ઉતરતા હતા અને સમગ્ર ભારતીયો તેથી જાગૃત હતા. અહીંયા મારે આજ કેવું છે વાતો, યુવા ધન સાંભળી લેજો. સનાતનને બચવું હોય, રાષ્ટ્રને બચાવવું હોય, તમારે બચવું હોય. આપણે યુગ અત્યારે બહુ સારો આવ્યો છે, એટલો જ પાછો ખરાબ છે. જો અવળે કેડે ચડી ગયા તો યુવા ધનની મોટી જવાબદારી અને ખાસ મોટી જવાબદારી માવડીઓની. જેટલા બહેનો અહીં બેઠા એને બે હાથ જોડીને પગે લાગીને કહું, એક દાખલો આપું, સાંભળજો. અનેક પ્રસંગો ભારતની ધરતીમાં આવ્યા છે, અનેક પુરુષોને સ્ત્રીઓએ સુધાર્યા છે. જેસલ જાડેજાથી લઈને અનેક, આ તો હું એક દાખલો આપું તમને, કેટલા એવા આપું, કેટલા પ્રસંગો એવા આપું કે જેસલ જાડેજાથી લઈને કે સ્ત્રીઓએ છે એ પુરુષને સુધારી દીધા. અવળે કેડે હોય તો, પણ પુરુષ બગડી જાય સ્ત્રીએ સુધારે હોય દાખલો હોય તો મને કહેજો. સોરી, સ્ત્રીને પુરુષે સુધાર્યા હોય તો મને કહેજો. તાકાત જ નથી આપણી, નારી શક્તિ છે. એટલે હું માવડીઓને એટલે પગે લાગીને કહું છું, તમારી બહુ મોટી જવાબદારી. હારી બે વાર્તાઓ સંભળાવજો, ભક્તિની, ક્રાંતિની, સુરવીરોની. 2 અઠવાડિયે સેવટ વધારે ન પોવે તમારા બાળકોને. અનુપમા ન જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી, 2 કરોડની ગાડી ફરે છે. સિરિયલોએ જે આપણું હૂડ કાઢ્યું છે,
પરિવારને વિખવા સિવાય બીજું કામ નથી કર્યું સિરિયલો યો દેરાણી જેઠાણી હાહુ વહુ ભાઈઓ એમાં નોખા પાડવા કેમ એનો ફૂડ કાઢવું એના સિવાય બીજું કામ જ સિરિયલો નથી કર્યું. આ જાહેરમાં કહું છું, પૂરું કરી નાખ્યું, પરિવારોને વીખી નાખ્યા, કાવા દાવા કરવા. એટલે સિરિયલું બિરિયલું નહીં, બીજું સાંજ પડે વધારે નહીં તો વાંધો નહીં. હમણાં સ્વામીજી અમે બેઠા હતા ત્યાં મંદિરે તો કહેતા હતા મોટા સ્વામીજી કે મોબાઈલ છે ને એ એક રાક્ષસ છે, બધા એને ભરડામાં લઈ લીધા છે, એમાંથી જે બચ્યા નકર ખરેખર લેતા આવડે તો એમાં સારું છે, પણ એ આપણને ક્યાં લઈ શકીએ એમ છે. પણ એટલા બધા એટલે 1 કલાક એવું નીમ લેજો સાંજે, તમારા દીકરી દીકરીઓને બેનો ભેળા બેહારીને 2 વાર્તાઓ કરીને સારી વાતો કરજો, નકર ટાંટિયા પકડીને તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાય મોટા થાય તો. એટલા એવી પ્રજા તૈયાર થઈ છે કે માને મા બાપને ફેક્ટરી સમજે કે આ ફેક્ટરીમાં અમે ઉત્પન્ન થયા. વધારે બોલાતું હોય માફ કરજો, પણ આ સાચું છે એટલે કહું છું. હા, ફેક્ટરી છે, એમાં શું હોય આવું માનશે. એટલે એને સંસ્કાર આપજો, ભેળા રાખજો, અને સનાતન માટેના જેટલા થાય એટલા આપણે કાર્યો કરવાના છે. ફરી ફરીને આપ બધાનો ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરી આવડી મોટી વ્યવસ્થા, ફરી વ્યવસ્થામાં જેટલા જોડાણા છે, ચોખ્ખાઈ ખાસ કરીને ભગવાન છે ને એ આપણે જેટલી ચોખ્ખાઈ રાખશું એટલો ભગવાન આપણી નજીક રહીએ. તમે જુઓ, એક દાખલો આપો, પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે. અહીંયા જેટલા આપણે સ્વયંભૂ, અહીંયા તો સેજ ચોખ્ખાઈ એટલે મને ગમ્યું, સ્વયંભૂ ચોખ્ખાઈ બધા કરે છે. નહીતર શું થાય, આપણે ભગવાન 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 કર્યા કરી, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન બળદેવજી, ભગવાન 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 સતત કર્યા કરીએ, પણ ભગવાનની પ્રકૃતિને બગાડી ભગવાનને આપણે ગમીએ નહીં. એનો એક દાખલો છે બાઈ માણસ સ્ત્રી ઉપર, પણ લાગે આપણને બધાને. કોઈ બેન દીકરી હોય એ સાસરે જવાનું હોય ને, અને સાસરે જાય પછી બેન દીકરી એમ કે મારો પતિ મારો પરમેશ્વર, મારો પતિ મારું સર્વસ્વ, મારો પતિ જીવે તો જ હું જીવું, મારો પતિ ન્યા હું, મારો પતિ મારી દુનિયા, મારા પતિ સિવાય કાંઈ નહીં, મારો પતિ 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 સતત એમ કીધા કરે. પણ એમ કહે તો મારો પતિ મારી દુનિયા, પણ મારા પતિની ઓફિસ કે વાડી કે ઘોડી કે મા બાપ એની હારે મારે કાંઈ લેવા દેવા નહીં. તો પતિ શું કે, તો તમે તમારા ઘેરે રહ્યો, ન્યા હારા લાગો, આઈ નથી જરૂર. એમ આપણે ભગવાન 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 માતાજી ભગવાન ભગવાન કર્યા કરી, અને ભગવાને આપણને આપેલી આ ઝાડવા, ધરતી, નદીઓ, દરિયો, ડુંગરા, ન્યા ગમે ન્યા થૂકી, ગમે ન્યા પ્લાસ્ટિક ફેંકી, ગમે ન્યા પ્રકૃતિ બગાડી, ભગવાને કહી દે તો હડફેટમાં આવે એટલે તને ઊંધે કાંઈ જ નાખવો છે. એ હકીકત છે. એટલે પ્રકૃતિ એટલે વ્યવસ્થા જોરદાર છે. પોલીસ પરિવાર જે અહીંયા આ 7 દિવસ સુધી ખડે પગે રહી અને આખો પોલીસ પરિવાર જે અહીંયા કામ કરશે એને પણ હું અહીંથી અભિનંદન આપું છું. એને પણ આપણે જોરદાર તાળીથી એકવાર વધાવવા જોઈએ. સતત આવા ઉત્સવો હોય ત્યારે બહુ મોટી વ્યવસ્થા જાળવી અને આપણને આવા ઉત્સવમાં આપણને મદદ કરે છે. એટલે મારું કહેવાનું એ છે કે આવો સરસ આ પ્રોગ્રામ છે, અને લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આપની સમક્ષ આવ્યો છું. ફરી ફરીને કહી દઉં, આવા ધર્મોત્સવની આજે બહુ જરૂર પડશે. મને હમણાં કોકે કીધું, તમને ખબર હોય કે નહીં, મને હકીકતમાં એવું કીધું કે મુંબઈમાં માણસને રોવાના ક્લાસ ખુલ્યા છે, રોવાના. હકીકત 2 કલાક જવાનો, સામે પૈસા ભરવાનો, ગધેડો ભોંકતો એમ રોવાનું, ઉભા ઉભા હા નાકમાં થેડા નીકળી જાય. નો શું કામ? તો કે એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. અરે તમારી ભલી થાય તમારી. હવે ગધેડા જેમ ભોંકવાથી ડિપ્રેશન મુક્ત ન થવાય. તમને કોક દી એક એવું લાગે તો જેતલપુર આવી અને મંદિરની ધજા છે ને એના સામે આવીને એક આહુડું પાડી જાજો, જિંદગીમાં કોઈ દી રોવું ન પડે. ભલા માણસ અમારો જાગતો દેવ અહીં બેઠો છે, બળદેવજી ભગવાન બેઠો છે, ચતુર્ભુજ સાહેબ, 4 ભુજાઓ વાળી આ મૂર્તિ. અને ઈ મૂર્તિના, બળદેવની મૂર્તિ 4 ભુજાવાળી હોય જ નહીં. કેવી આ સરસ મોગલોના ધાડા ઉતરતા છે એ વખતે, અને એના માટે લડવા સુરવીરો આમાં તૈયાર થતા હોય છે. છતાંય કોઈને લાગ્યું હોય છે કે આ મૂર્તિ તૂટી જાહે, આનું ખંડન થઈ જાય. એક બીજી વાત વચ્ચે કહી દો, આપણા ઇતિહાસો, આખા ઇતિહાસોને ફેરવવા માટે અટાણે ઓલરેડી ચેનલો બની ગઈ છે, યુટ્યુબ ચેનલો. જેને મોટા મોટા એવોર્ડ મળેલા હોય એવા 80 વર્ષના જે કથિત કહેવાતા વિદ્વાનો બેસી ગયા છે. મહારાણા પ્રતાપ, શિવાજીથી લઈને આપણા બધા ઇતિહાસો એને ફેરવવા માટે, અવળા કરવા માટે આપણે નહીં જાગી તો એને અરબો ખરબો, લાખો કરોડો નહીં, અરબો ખરબોના ફંડ આવે છે. કોઈ નો મનમાં એવું રાખવું બધું એમને બધું રેડી હાલે છે. અરબો ખરબોના ફંડ આવે છે, એ બધા ઇતિહાસોને ફેરવવાની કોશિશ કરે છે. આપણે જાગૃત નહીં થાય તો એ ઘણું ફેરવી નાખશે કે આ આમ હતું ને ફલાણું આમ હતું ને, એવું કેટલું ફેરવી રહ્યા છે. આમ નહોતું નામ, એ ન થાય એના માટે આપણે બધાને જાગૃત રહેવું રહેશે.
આપણી સનાતન પરંપરા માટે જાગૃત રહેવું જોશે. અને મોગલો હવે એવા એટલા ભારતનું કોઈ મંદિર સુરક્ષિત નથી. હમણાં એક બોલતો તો ઘોઘો ટીવીમાં, બહુ મોટી ઉંમરનો છે મારે તોય ધરાર કહેવાય જાય કે ઔરંગઝેબે તો મંદિરમાં ફાળા આપ્યા હતા અને 12 જ મંદિર તોડ્યા. તો આ બીજા તારો બાપુજી તોડી ગયો, કોણ તોડી ગયો બીજા? તમે વધારે થાય માફ કરજો, મારે આમાં રહેવાય નહીં, આવું તો થાય. જેટલા મંદિર તમે હારામાં હારું તમે જોવો એટલે એની મૂર્તિ જૂનું મંદિર જોવો ને 1500 વર્ષ પહેલાનું, 1800 વર્ષ, એની બધી મૂર્તિ તૂટેલી હોય છે. તો આ બધું કોણ તોડી ગયું? કૈલાસ મંદિર સાહેબ આજના યુગમાં 21મી સદીમાં તાકાત નથી કોઈ વિજ્ઞાન બનાવી શકે. એક જ પથ્થરને ઉપરથી તોડી અને નીચે સુધીનું મંદિર બનાવ્યું છે. કૈલાસ મંદિર એલોરાની ગુફામાં, હોળમી ગુફામાં છે. આપે જોયું હશે કદાચ, જેને ખબર હોય. અને આવી આપણી ધરોહર એને એની મૂર્તિ કોઈ હાજી નથી રહેવા દીધી. આપણી આ પરંપરા છે અને આપણે એને તોડે પણ હજી એને ફેરવવા માંગે છે. એને બધાને મહાન ગણેશ. મમન ગજની સોમનાથને લૂંટવા આવ્યો તો કે એના ગરમી થઈ એટલે વયો ગયો. ગરમી નહીં, તારા બાપાએ ચારે બાજુ ઘેર્યો તો, અહીંયા સુરવીરો હતા એને, એટલે પછી વયો ગયો. આ તો હકીકત છે ને. પણ ખેર, આ તો હું થોડુંક યુવાનોને અંદર થોડીક જલતી રહીએ ને એટલા માટે સ્વામીજી આ કહેવું છું કે આપણે ખાલી માવા ખાવાનું, થૂકવું, જ્ઞાતિવાદ કરવો. એક વચ્ચે કહી દઉં, સારું લાગે તો સારું, ન લાગે તો વાંધો નહીં. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણે અહીંના યુવાનો અમુક કલાકોમાં એક નવો જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. પછી કે ભારતને આગળ લેવો છે, તારા જેવા છે ત્યાં સુધી કોઈ દી નહીં આવે. કરી આપણે એમ કોઈ દી નહીં કહેવાનું મને શું આપ્યું, મેં દેશને શું આપ્યું, મારે રાષ્ટ્ર માટે કઈ કરવું છે. સાહેબ સંભાજીને વાંચો, 14 વર્ષની ઉંમરે જેને પુસ્તક લખી નાખ્યા. કેવડી કેવડી કલા અને કેવડી એને યુદ્ધ કળા શીખી. આપણી ઈ પરંપરા છે. આપણે આપણા રોલ મોડલ બેનો દીકરીઓને ઝાંસીની રાણી હોય, દુર્ગાવતી, દુર્ગાભાભી, સરસ્વતી રાજામણી, અહલ્યાબાઈ હોલકર, નાયકા દેવી, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન. સાહેબ આવી દીકરીઓ ક્યાં વર્લ્ડમાં છે? ક્યાંય કે બાપ નાની ઉંમરે ગર્ભંગ થાય, એના કપડા કોણ ધોવે, એના રોટલા કોણ ઘડે, એની સેવા કોણ કરે, એના માટે સફેદ વસ્ત્ર ધારણ કરી અને વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેને આખી જિંદગી બ્રહ્મચારી, મારે લગ્ન નથી કરવા મારા બાપ માટે. આવી દીકરીઓ હોય ક્યાંય વર્લ્ડમાં? છે બધે 18 વર્ષના થાય એટલે નીકળી જાય દારૂ ભંભલી લઈ. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આને રોલ મોડલ રાખજો.